વડોદરા શહેરના સ્ટેશન વિસ્તારમાં જે ટ્રાફિક ઓફિસ છે ત્યાં પાણી ભરવાના દ્રશ્યો સર્જાયા છે। આમ તો આજે અવિરતપણે જે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે અનેક વિસ્તારો પાણી જોવા મળી રહ્યા છે, પરંતુ સ્ટેશન વિસ્તારમાં જ્યાં ટ્રાફિક ઓફિસ છે ત્યાં જ પાણી ભરાયા હતા। જ્યારે કોર્પોરેશનના કોઈપણ જે કર્મચારીઓ છે તેઓ ત્યાં ન પહોંચતા પાણીનો નિકાલ ન કરતા આખરે ટ્રાફિકના જે જવાનો છે તેઓ તેમના દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવ્યો। હાલ એવા કેટલાક જે દ્રશ્યો છે સ્પાર્ક ટુડે ન્યૂઝના કેમેરામાં કેદ થયા છે। આપ પણ દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતથી ટ્રાફિકના જે જવાનો છે તેમના દ્વારા જાતે જ આ પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે।